ગાયું ને તરબૂચ ખવડાવવાના હતા એટલે હું ને યશભાઈ આવતા રહ્યા વખાયા તરબૂચ લેવા. પછી તો 1.5 મણ તરબૂચ લઈ લીધું. અમારા એરિયાની બધી ગાયું ને તરબૂચ ખવડાવી દીધું. વિડીયો જોતા જાવ, ખબર પડી જાય છે. તો કેમ છો બધા મિત્રો? મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. નિશાળેથી વહેલા આવતા રહ્યા હતા. મોટી દુકાને બેહવાનું કીધું એટલે મોટી દુકાને ધ્યાન રાખવા આવતા રહ્યા. બહાર આવીને જોયું અહીંયા તો એટલો બધો તડકો હતો, એની વાત જ જવા દો. પછી તો ગાયું ને તરબૂચ ખવડાવવાનું નક્કી કર્યું. પછી તો યશભાઈ ને બોલાવ્યા, ગાડી કાઢીને નીકળી ગયા. હું ને યશભાઈ તરબૂચ લેવા આવતા રહ્યા. હું ને યશભાઈ વખારે તરબૂચ લેવા. પછી તો 1.5 મણ તરબૂચ લઈ લીધું, ગાડી મૂકી દીધું, ગાડી કાઢીને નીકળી ગયા. હું ને યશભાઈ પાછા ઘર બાજુ. ઘરે આવો તો આપડા કાકા છોકરો ક્રિકેટ રમતો હતો. પછી તો અમે ત્રણેય ભાઈઓએ ક્રિકેટ રમીને થોડોક તડકો ઓછો થઈ ગયો. પછી તો આપડા યશભાઈ ને તરબૂચ લઈને ગાડીમાં બેહાડ્યા, ગાડી કાઢીને નીકળી ગયા. ગાયું ને તરબૂચ ખવડાવ. તડકાની ગાયું ક્યાંય હતી જ નહીં. પછી તો માંડ ગાયું જોડીને ગાયું ને તરબૂચ ખવડાવી દીધું. તમારાથી મિત્રો થાય એટલી સેવા તો જરૂરથી જરૂર કરો. અમારા એરિયામાં ગાયું ને તરબૂચ ખવડાવી દીધું. પછી તો બીજા એરિયામાં આવતા રહ્યા ગાયું ને તરબૂચ ખવડાવવા. અહીંયા તો તડકાની 2 જ ગાયું હતી. પછી તો 2 ગાયું ને તરબૂચ ખવડાવી દીધું. ગાયું ને તરબૂચ ખવડાવી દીધા, ગાડી કાઢીને નીકળી ગયા. હું ને યશભાઈ પાછા ઘર બાજુ. ઘરે આવતા ધવલભાઈ આવ્યા. મને કે ટ્યુશન નો ટાઈમ થઈ ગયો છે, ગાડી કાઢીને નીકળી ગયા. હું ને ધવલભાઈ ટ્યુશન માં દરરોજની જેમ બધા ભાઈબંધ ભેગા થયા, કારણ કે 6 વાગે ની પેલા ટ્યુશન માં જવાનું નથી કોઈ દી. અમારો આ નિયમ છે. 6 ઉપર થઈ ગયું. પછી તો બધા ભાઈબંધ આવતા રહ્યા ટ્યુશન માં. હવે મળશું આપણે 2 કલાક પછી. 8 વાગી ગયા ને બધા ભાઈબંધ ટ્યુશન માંથી છૂટી ગયા, ગાડી કાઢીને નીકળી ગયા. હું ને ધવલભાઈ ઘર બાજુ. ઘરે આવીને સીધો મેચ ચાલુ કર્યું. તમે બધા ફોલો તો કરી નાખો.